આજ આપણે મહેમાનગતિ માનવા ગયા છીએ વેદોદરી ગામે એસપી બ્લોકની મુલાકાત લઈ કે મેં હેડમાં હું વિડીયો ઉતારું ઘણા ખેડૂત મિત્રોને હું ફાયદારૂપ થયો છું ને હું તો ફાયદારૂપ કરાવતો જ રહી ને હવે નાના મોટા બીજા યુટ્યુબરો છે એને મોજ મસ્તી કરાવું છું ને એને થોડોક આગળ લાવવાની કોશિશ કરું છું કે હું આજ એટલી બધી ખુશી આવી ગઈ કે લાગટ બગીચો છે, વાડી છે, પડખે મકાન છે, તો બગીચામાં જેમ આપણે કેમ ખેલીએ તો જે માણસ ખેલે એ ભાવથી જ બોલે, તો આજે ભાવથી જ બોલું છું ને આ ખુદ મારા મામાનું ઘર છે ને હમણાં ઘણા ટાઈમથી લગભગ 8-9 મહિના જેવું થઈ ગયું હતું હમણાં આંટો નથી આવ્યો, તો આજે મેં કીધું આંટો મારતા ગઈ. પ્રથમ બધા યુટ્યુબ ફેમિલીને જય માતાજી ને બધાની સુખ શાંતિ રાખે એવી નમ્ર મારી અપીલ કે માતાજી બધાનું ખૂબ સારું કરે. ને મારે હું એક યુટ્યુબર છું, હું યુટ્યુબર કેવો છું કે હું ખેડૂતોના જે દવાના માર્કેટ બિયારણના કે ખેતીને લગતા કોઈ પણ વિડીયો હોય એ બધી માહિતી હું આપું છું. તો મારી ચેનલનું નામ છે ગુજરાતી ખેડૂત પુત્ર 03. તો ખેડૂત મિત્રો જે મારો વિડીયો કદાચ તમે જોતા હોય તો આ બ્લોકમાં તમે અવશ્ય દો ને આમાંય બધી આપણા મામાના છોકરા નાના નાના છે પણ ખૂબ આગળ વધશે એવી આશા લાગે છે, કેમ કે આપણે યુટ્યુબરોને થોડી મદદ કરશું તો એ જરૂર આગળ આવશે. હાલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં સ્વાગત છે તમારો આપણા એક નવા વ્લોગમાં. આજનો વ્લોગ ખૂબ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કારણ કે આજ આવે છે અમારા ફવા, જે એક યુટ્યુબર છે જેની ચેનલનું નામ છે ગુજરાતી ખેડૂત પુત્ર 03. તો એ ખેડૂતોને સપોર્ટ કરે છે અને ખેડૂતોને માટે યાર્ડમાં પણ જાય છે, ખેડૂત પ્રમુખની મુલાકાત પણ લે છે અને ખેડૂતોને પાયાના ભાવ મળી રહે તે માટે ખૂબ પ્રયત્નો કરે છે. તો આજ આવવાના છે તેની જે ખેડૂતોને સહાય માટે ખૂબ પ્રયત્નો કરે છે અને ટેકાના ભાવ મળી રહે તેવા પણ પ્રયત્નો કરે છે ને ખેડૂત સપોર્ટ કરે તેવા લોકોની મુલાકાત પણ લે છે. તો આજે આપણે એની મુલાકાત લઈશું. તે આવે છે અમારી ઘરે. તો તે દવા, ખાતર, બિયારણ, ડુંગળી અને કપાસમાં કેટલા પ્રમાણમાં છંટકાવ કરવો તેની પણ માહિતી આપે છે. એની મુલાકાત આપણે લઈશું. તો વ્લોગમાં છેલ્લે સુધી રહેજો. તો રામ. આજ આપણે મહેમાનગતિ માનવા ગયા છીએ વેદોદરી ગામે એસપી બ્લોકની મુલાકાત લઈ ને આ ખુદ મારા મામાનું ઘર છે ને હમણાં ઘણા ટાઈમથી લગભગ 8-9 મહિના જેવું થઈ ગયું હતું હમણાં આંટો નથી આવ્યો, તો આજે મેં કીધું આંટો મારતા ગઈ. ને બીજા નંબરમાં એમ કે ઘણા સમય થઈ ગયા હતા એટલે મેં કીધું એક આંટો મારતા ગઈ. તો પ્રથમ બધા યુટ્યુબ ફેમિલીને જય માતાજી ને બધાની સુખ શાંતિ રાખે એવી નમ્ર મારી અપીલ કે માતાજી બધાનું ખૂબ સારું કરે. ને મારે હું એક યુટ્યુબર છું, હું યુટ્યુબર કેવો છું કે હું ખેડૂતોના જે દવાના માર્કેટ બિયારણના કે ખેતીને લગતા કોઈ પણ વિડીયો હોય એ બધી માહિતી હું આપું છું. તો મારી ચેનલનું નામ છે ગુજરાતી ખેડૂત પુત્ર 03. તો ખેડૂત મિત્રો જે મારો વિડીયો કદાચ તમે જોતા હોય તો આ બ્લોકમાં તમે અવશ્ય દો ને આમાંય બધી આપણા મામાના છોકરા નાના નાના છે પણ ખૂબ આગળ વધશે એવી આશા લાગે છે, કેમ કે આપણે યુટ્યુબરોને થોડી મદદ કરશું તો એ જરૂર આગળ આવશે ને આપણે જેવા મનગમતા વિડીયા બનાવી શકીએ. તો તમે લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને ચેનલને નવા હો તો એક શેર કરજો ને બીજા ગ્રુપમાં મોકલજો. તો હું આ યુટ્યુબર બનાવે એને આપણે સપોર્ટની જરૂર હોય. તો પ્રથમ તો આજ હું નવો આવ્યો એટલે સપોર્ટ જેમ બને એમ કરજો. ને આજ સળિયા પરિવાર છે, મોખડાજી ગોહિલ એને કોટડા ધામ છે, માં સાવણમાંનો મઠ છે ને અવારનવાર લાભ કરે છે ને આવા ધાર્મિક વિડીયો બતાવશે. ને મોખડાજી ગોહિલ એટલે એ સાળિયા પરિવારનું મોટું ઘરેણું, કેમ કે એ શૂરવીર હતા, મહાન શૂરવીર હતા. ને મારે તમને બધાને એક અલગ પ્રકારની વાત કરવી છે, લક્ષ્મીજી વિશે ને પનોતી દેવી વિશે. તો પનોતી દેવી ઘણા લોકોનો એમ થાય કે પનોતી દેવી હારા નહીં. નહીં મિત્રો, એવું નથી. પનોતી દેવી સારા, લક્ષ્મી દેવી સારા.
પણ આપણી નજર જોવામાં દૃષ્ટિમાં ફેર પડશે. દાખલા તરીકે લક્ષ્મીજી છે તો આપણે ઘરે આવે તો આપણે સારું લાગે. તો પનોતી જે દેવી છે એ મિત્ર સારા જ છે. સારા કઈ રીતે કે પનોતી દેવી છે એ પનોતી દેવી આપણે ઘરેથી જતા રહે તો આપણે કેટલા સારા લાગે. તમારે આયસા નિદાન તમે કરજો. પનોતી દેવી એ રીતે સારા છે ને લક્ષ્મી દેવી આવકમાં સારા છે કે લક્ષ્મીજી આપણી ઘરે આવે તો આપણે સારું લાગે ને પનોતી દેવી જતા રહે તો એ આપણે સારું લાગે. એટલે એમ બે દેવી સારી છે. ને આજ તો ખાસ કહેવાનું કારણ કે આજ તો મહેમાન ગતિ જ કરવા આવ્યા છે. એટલે મહેમાન ગતિમાં તો મોજ જ હોય. તો વાડીમાં અહીંયા ઠંડો ઠંડો પવન આવે, બેસવાની ઓર મજા આવે ને બસ ખાસ આવી વાત તો કરીશું ને જરૂર પડશે તો હજી ધાર્મિક વિડીયા બનાવીશું. પણ આજ તો મારા મામાની આમ બેઠા છે ને થોડીક ઉતાળે કરે છે તો મેં કીધું 2-5 મિનિટ બેસી ને આમથી વાતનો ગપ્પા કરી ને સમય કાઢી ને મોજ કરી ને તમને યુટ્યુબ ફેમિલી બધાને મોજ કરાવતા રહું. તો હું ફરી વાર કહી દઉં છું કે સપોર્ટ તમે જરૂર કરજો. જેટલો સપોર્ટ કરશો ને તો વિડીયા બનાવવાવાળાને એને પાવર મળી જાય આપોઆપ. એનું કારણ છે કે એને થાય કે આપણા વિડીયા જવે છે. તો આમ તમે વિડીયા જોતા રહો તો એ તમને નવા વિડીયા બનાવવાની જરૂર કોશિશ કરશે. ને હું બધું એટલું જ કહું કે કોઈ પણ વિડીયા બનાવે તો એને તમે જેમ બને એમ સપોર્ટ કરો. વિડીયા બનાવે સપોર્ટના જ ભૂખા હોય અને સપોર્ટ કરો એ અમે ઓર મજા આવે ને એવી મજા તમને આવશે તો એમાંથી વિડીયા તમને વધારે ને વધારે સારા મળશે. એનું કારણ છે કે કોઈ બી માણસને જે જરૂરિયાત હોય એ ટાઈમે મળી રહે તો ખૂબ એને મજા આવે. એ રીતે તમે આપણે કેમ સારું વાતાવરણ હોય, સારું જમવા જાય તો આપણે ઓર મજા આવે. એમ યુટ્યુબ ફેમિલીને બધી એ જ છે. એને એ સબસ્ક્રાઈબના ભૂખા હોય. એને જેમ તમે વિડીયો જુઓ જેમ વ્યૂ આવે એમ એને ઓર મજા આવે. તો એટલું તમે જરૂર કરજો. ને ફરીથી તમને અમારી ચેનલનું નામ આપી દઉં છું, ગુજરાતી ખેડૂત પુત્ર 03. આ ચેનલ તમે ખેડૂત મિત્રો હોય જોવાનું ભૂલતા નહીં. એનું કારણ છે કે મેં ગેડમાં હું વિડીયો ઉતારું, ઘણા ખેડૂત મિત્રોને હું ફાયદારૂપ થયો છું ને હું તો ફાયદારૂપ કરાવતો જ રહી. ને હવે નાના મોટા બીજા યુટ્યુબરો છે એને મોજ મસ્તી કરાવું છું ને એને થોડોક આગળ લાવવાની કોશિશ કરું છું. તો આ વિડીયો તમે જેમ મને જોજો. ને આજ તો હું આડબીડ જ બધું બોલ્યો. આડબીડ એટલે કેમ કે મારા મોજ જ છે. કેમ કે મોજમાં જે માણસ આવે ને એ હું બોલે ને એ નક્કી નહીં. એનું કારણ છે કે હું આજ એટલી બધી ખુશી આવી ગઈ કે લાગટ બગીચો છે, વાડી છે, પડખે મકાન છે. તો બગીચામાં જેમ આપણે કેમ ખીલીએ તો જે માણસ ખીલે એ ભાવથી જ બોલે. તો આજે ભાવથી જ બોલું છું. હું ફરી વાર કોશિશ કરી સારો બ્લોગ લાવવાનું. આજ તો કેમ કે આજ તો મેં અમુક વાતો જ ખાલી કરીએ છીએ. કેમ કે મામાને ઘરે તો શું હોય મોજમાં આવી જાય તો વાતો એ લાગી રહી છે. તો શરદભાઈ કેમ તમને જે આવ્યા એ બહુ આવી જાય ને? હા, બહુ આનંદ છો તમે આવ્યા, મુલાકાત લીધી. તો આને કરવું આવો. રામ. તો રામ શરદભાઈ બેહો. શું ખેતીનું કામ તમે જ કરો ને હવે? હા. તો વિડીયોમાં જેમ બને એમ થોડોક યુટ્યુબ ફેમિલીને જેમ મોજ આવે જેમ લાયક આવે એ પ્રમાણે બનાવતા રહેજો. હા. ને જરૂર ધીમે ધીમે આ પહેલું પગથિયું છે. જેમ તમે સારા વિડીયા બનાવવાની કોશિશ કરશો એમ લોકો જરૂર જોહે એવી આપણે આશા કરીએ છીએ. કેમ કે ગમે એ કામ પહેલાં આપણે કરીએ તો પહેલાં આપણે ફાવે ઓછું, કેમ કે સમય લાગે ઘણો. પછી ધીરે જેમ પબ્લિક જોતા થઈ જાય એમ પબ્લિકને મોજ આવે એ પ્રમાણે બનાવશો એટલે ચોક્કસ વ્યૂ આવી જશે એવી આપણે આશા કરીએ છીએ. તો રામ. જય માતાજી, જય માં મોગલ બધાને. તો મિત્રો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવી દેજો. મળીએ પછી મળીએ આવવાનો એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.